જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું હિન્દુ ધર્મમાં શાસ્ત્રો અનુસાર સ્નાન કરવાની સાચી રીત તથા સ્નાનનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડી તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। દૈનિક કાર્યમાં સ્નાન એ એક મહત્વપૂર્ણ કાર્ય છે। સ્નાન કરવાથી તનની સફાઈ તો થાય જ છે, સાથે મનને પણ શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે। સ્નાન એ એક એવી પ્રક્રિયા છે જેમાં જળ દ્વારા શરીરનું શુદ્ધિકરણ થાય છે। હવે આપણે જાણીએ સ્નાન કેવી રીતે કરવું જોઈએ, જેથી કરીને જીવનની સમસ્યાઓનો અંત આવે। સ્નાન કર્યા પછી શુદ્ધ થઈને પૂજા, પાઠ, જપ વગેરે કામ કરવા માટે વ્યક્તિ યોગ્ય બને છે। આથી પ્રાતઃકાળે સ્નાન કરવું જોઈએ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, સ્નાન કરવાથી રૂપ, તેજ, બળ, પવિત્રતા, આયુષ્ય, આરોગ્ય, તપ, બુદ્ધિ, નિર્લોભ, દુઃસ્વપ્નનો નાશ આ 10 ગુણોની પ્રાપ્તિ થાય છે। હિન્દુ શાસ્ત્રોમાં 4 પ્રકારના સ્નાનનું વર્ણન છે, જેમાં પહેલું સ્નાન છે મુનિ સ્નાન। આ સ્નાન પ્રાતઃકાળ 4 થી 5 ની વચ્ચે કરવામાં આવે છે। મુનિ સ્નાન સર્વોત્તમ માનવામાં આવે છે। બીજું સ્નાન છે દેવ સ્નાન। આ સ્નાન સવારના 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે કરવામાં આવે છે। દેવ સ્નાનને ઉત્તમ માનવામાં આવે છે। ત્રીજું સ્નાન છે માનવ સ્નાન। આ સ્નાન સવારના 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે કરવામાં આવે છે। માનવ સ્નાનને સામાન્ય માનવામાં આવે છે। ચોથું સ્નાન છે રાક્ષસ સ્નાન। જે સ્નાન સવારના 8 વાગ્યા પછી કરવામાં આવે છે। આ સ્નાનને ધર્મમાં નિષેધ માનવામાં આવે છે। આથી સવારના 8 વાગ્યા પહેલા સ્નાન કરી લેવું જોઈએ। ઘરે રહીને તીર્થ સ્થળોમાં સ્નાન કર્યાનું પુણ્ય ફળ મેળવવા માટે સર્વપ્રથમ એક પાત્રમાં ગંગાજળ, નર્મદા જળ, યમુના જળ અથવા તો કોઈ શુદ્ધ જળ લઈ બંને હાથોમાં તે પાત્ર પકડીને ગંગે જ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ આ મંત્રનો 3 વાર જાપ કરવો જોઈએ। ત્યારબાદ આ જળને સ્નાન કરવાવાળા જળમાં મિશ્રણ કરીને સ્નાન કરવાથી સમસ્ત પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત શાસ્ત્રો અનુસાર તુલસીની માળા પહેરીને સ્નાન કરવાથી પણ સમસ્ત તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત માતા ગંગાએ પણ કહેલું છે, સ્નાન કરતા સમયે કોઈ પણ વ્યક્તિ મારું સ્મરણ કરશે, હું તે જળમાં વાસ કરીશ। માતા ગંગાને સ્મરણ કરવા માટે આ શ્લોક બોલવામાં આવે છે। નંદિની નલિની સીતા માલતી ચ મહાપાગા વિષ્ણુ પદમ સંભૂતા ગંગા ત્રિપથગામિની ભાગીરથી ભોગવતી જાહ્નવી ત્રિદેશ્વરી દ્વાદશે તાની નામાની યત્ર યત્ર જળાશય સન્નોઘત સ્મરે નિત્યમ તત્ર તત્ર વસમ્યહમ। સ્નાન કરતા સમયે આ શ્લોક બોલવાથી માતા ગંગા તે જળમાં વાસ કરે છે। જો તમે ગંગા અથવા અન્ય કોઈ પણ નદીમાં સ્નાન કરો છો તો સ્નાન કરતા પહેલા તર્જની આંગળી વડે નદીના પાણી પર ઓમ લખવો જોઈએ। ત્યારબાદ પાણીમાં 3 ડૂબકી લગાવવી જોઈએ। આવી રીતે સ્નાન કરવું વધુ પુણ્યકારી સાબિત થાય છે તથા મનને શાંતિ મળે છે અને ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે। આ ઉપરાંત નદીમાં સ્નાન કરતા સમયે નદીના પાણીમાં કપડાં ન નીચોવવા જોઈએ। લક્ષ્મી, પુષ્ટિ તથા આરોગ્યની ઈચ્છા રાખતા વાળા લોકોએ દરેક ઋતુમાં સ્નાન કરવું જોઈએ। આ ઉપરાંત સ્નાન કરતા સમયે સૌપ્રથમ માથા ઉપર પાણી રેડવું જોઈએ, ત્યારબાદ શરીર ઉપર પાણી રેડવું જોઈએ।
કારણ કે મસ્તક એ આપણું બ્રહ્મ સ્થાન છે. આથી સૌથી પહેલા બ્રહ્મસ્થાનને જળથી સ્નાન કરાવવું શુભ માનવામાં આવે છે. અને બીજું કારણ એ પણ છે, શરીરનો સૌથી ગરમ ભાગ પણ મસ્તક જ હોય છે. આથી સૌથી પહેલા તેમની ગરમી દૂર કરવી જોઈએ. સ્ત્રી, પુરુષ કે બાળકે ક્યારેય પણ નગ્ન થઈને સ્નાન ન કરવું જોઈએ. આવી રીતે સ્નાન કરવાથી જળ દેવતા નારાજ થાય છે, જેથી કરીને પરિવાર પર સંકટ આવે છે અને આર્થિક સ્થિતિ પણ ખરાબ થાય છે. આથી કોઈ પણ એક વસ્ત્ર શરીર પર હોવું જોઈએ. જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ અશુભ પરિણામ આપતો હોય તો નહાવાના પાણીમાં ચપટી હળદર ઉમેરીને સ્નાન કરવાથી ધીમે ધીમે ગુરુ ગ્રહની અશુભતા દૂર થાય છે. જો કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તથા નકારાત્મક ઉર્જાનો શિકાર હોય તો તેને સ્નાન કરવાવાળા પાણીમાં લીંબુ નીચોવીને નહાવવું જોઈએ. ઓછામાં ઓછા 40 દિવસ સુધી આ ઉપાય કરવાથી તણાવ રહિત જીવન જીવી શકશો. રોજ સ્નાન કરતા પહેલા પાણીમાં થોડી એલચી અને કેસર ઉમેરીને સ્નાન કરવાથી ખરાબ સમય ધીરે ધીરે દૂર થાય છે. પાણીમાં તલ ઉમેરીને સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે તથા મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને સમૃદ્ધિનું આગમન થાય છે. દરરોજ સ્નાન કરવાના પાણીમાં સુગંધિત વસ્તુઓ જેવી કે ફૂલ, ચંદન વગેરે મિશ્રણ કરીને સ્નાન કરવાથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે તથા મન પ્રફુલ્લિત રહે છે અને આર્થિક સમસ્યાઓનો પણ અંત આવે છે. તો મિત્રો આ હતું શાસ્ત્રો અનુસાર સ્નાન કરવાનું મહાત્મય અને વિધિ. આ રીતે સ્નાન કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તથા રોગોમાંથી મુક્તિ મળે છે, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.